કર્મચારી સંગઠન દ્વારા પગાર વધારો અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા ડીએમકે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન. તમિલનાડુ સરકારના કર્મચારી સંગઠન તમિલનાડુ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એસોસિએશન TNGEA ના સભ્યો દ્વારા મૈદાલાદુથુરાઈ ખાતે ડીએમકે સરકાર વિરુદ્ધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કર્મચારીઓએ તેમની 12 મુદ્દાની મુખ્ય માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી ન કરવા બદલ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ માંગણીઓમાં પગાર વધારો કરવો અને જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા જેવી મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ જોડાયા હતા. વિરોધ કરી રહેલા કર્મચારી સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં વર્તમાન ડીએમકે સરકાર સત્તા પર આવી તે પહેલા તેમણે કર્મચારીઓને આકર્ષક વચનો આપ્યા હતા, પરંતુ અત્યાર સુધી તે વચનો પૂરા કરવામાં આવ્યા નથી. કર્મચારીઓની મુખ્ય માંગણીઓ પૈકી નિવૃત્તિ પછીની સુરક્ષા માટે જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવી અને સમય પ્રમાણે વેતનમાં વધારો કરવો એ 2 સૌથી મહત્વની માંગણીઓ છે, જે ન સંતોષાતા કર્મચારીઓમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શન રાજ્ય સરકાર પર તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ પ્રત્યે ધ્યાન આપવા માટે દબાણ લાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો હતો. કર્મચારી સંગઠને ચેતવણી આપી છે કે જો સરકાર તેમની ન્યાયી માંગણીઓ પર તાત્કાલિક નિર્ણય નહીં લે તો તેઓ રાજ્યવ્યાપી આંદોલનને વધુ ઉગ્ર બનાવશે, જેના કારણે સરકારી કામકાજ પર અસર થવાની સંભાવના છે. तमिलनाडु